તો હેલો ગાઈસ, આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા મિત્રો? તમને મેં એક દિવસ કીધું હતું ડોડા ભોંગવા જિલ્લા તેદન કે સાંજનો વ્યૂ બતાવીશ, પણ તે દિવસે ડોડા ભોંગીને જરીક વહેલા આવતા રહેલા એટલે સાંજનો વ્યૂ નથી જોવા મળ્યો। તો આજે હું તમને બતાવીશ સાંજનો વ્યૂ। તો ગામડાની સાંજ કેવી હોય છે તમે જોઈ શકો છો। આ જેવો સનસેટ થાય છે મને બહુ બિલકુલ આમ શાંત વાતાવરણ છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે આપણું ઘર। બસ ઘરની થોડા જ દૂર આવેલા છીએ। આ ખેતરમાં થોડા ઘણા કર્યા છે આપણે ચણા, જે પોપટા શેકીને ખાવા માટે કરેલા છે, ખાલી થોડાક જ। અને બસ આ ચારે મેર બધા વૃક્ષો ને વૃક્ષો જ છે। અને આ દેખો મિત્રો, કેટલું મસ્ત સીમડાનું મોટું ઝાડ છે। અને આ છે મોટા ભાઈ ઉભા। અને આ જોઈ શકો છો ફરી એકવાર સાંજનો વ્યૂ। તો આપણે હાલ છીએ બસ આપણા ગામમાં, ઘરની નજીક જ। તો આજે કોઈ એવો કોન્ટેક્ટ તો મળ્યો નથી કે વિડીયો બનાવું, પણ સાંજ પડી એટલે મેં કીધું એક દિવસે સાંજનો વ્યૂ બતાવતો હતો, પણ આજે મેં કીધું સાંજનો વ્યૂ લઈ લઈએ। અને અહીંયા આવ્યો જોવા મળ્યું સારું લોકેશન, એટલે મેં કીધું થોડું શૂટિંગ કરી લઈએ। તો વ્લોગમાં બન્યા રહો આગળ। તો ગાઈસ, આપણે આવી ગયા છે હવે આ ચણાની નજીક। તો હું તમને આ નજીકથી ચણા બતાવું કેવા દેખાય છે। જુઓ તમે, આ જુઓ ચણા, બસ થોડા આટલા જ કરેલા છે ચણા, જોઈ લો। આ લાગ્યા છે પોપટા ચણાના। તો ગાઈસ, આજે તો બસ આટલું। આ જોઈ લો એકવાર આપણું ઘર નજીકથી, તમને ઘર બતાવી દઉં। તો આ છે ઘર, અને આ પડ્યું ટ્રેક્ટર, અને પેલી પડી શેડ તળે જોગમાયા। બસ આજના બ્લોગ માટે આટલું। હવે અત્યાર સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો, અને વિડીયોને પણ લાઈક કરી દેજો। જય રામાપીર।